ચામુંડા દેવી શક્તિપીઠ આ મંદિર આવેલું છે હિમાચલ પ્રદેશની અંદર અને પડકેશ નંદિકેશ્વર ધામ આવેલું છે. અને આજના બ્લોકમાં ટોટલ આપણે 4 ધામની યાત્રા કરવાની છે. એટલે શક્તિપીઠ જ્વાલામુખી આ મંદિર તમે કદાચ સોશિયલ મીડિયામાં જોયું હશે, પણ આજ હું તમને દર્શન પણ કરાવવાનો છું. એટલે એના ભાઈ ઠેલા પેલા પેક કરીને હવે એના ભાઈ આપણે નીકળી એટલે રૂમેલી ઠેલા પેલા પેક કરીને અમે નીકળી જઈએ, કેમ કે આજે કરવાની છે ટોટલ 4 ધામની યાત્રા. ફાઇનલી ભાઈ આપણી અલ્ટો આવી ગઈ ને આ અલ્ટોમાં આપણે મુસાફર કરવાનું છે. હા ચલો ભાઈ ચલો, ઠેલા બેલા બધું રાખી દઈએ. રાણાભાઈજી की ગાડી અને આ ગાડી લઈને આજે આપણે આખો દી ટ્રેવલ કરવાનું છે. એટલે આવું જવું ટોટલ 300 કિલોમીટર આજુબાજુ થઈ જાય. પેલું દામ અમારે લેવાનું છે ચામુંડા દેવી શક્તિપીઠ અને ટ્રેવલ આપણું કરી દીધું ચાલુ. અને ભાઈ હિમાચલ આવો એટલે નજારા એવા ને ભાઈ, એક જોવો ને બીજું બોલો. ભાઈ આપણે ઉપરથી નીચે આવ્યા ને ભાઈ, કાનમાં ધાક પડી ગઈ અને ચામુંડાનું મંદિર છે અહીંયા. તો હાલો આપણે દર્શન કરી. હાલો ભાઈ, હો ભાઈ મંદિર છે આ બધા. હાલો ભાઈ, ચામુંડા દેવી શક્તિપીઠે ફાઇનલ મિત્રો માતાજીએ પૂરી ગયા હતા ને એના ભાઈ આરતી પણ ચાલુ હતી. ફાઇનલ મિત્રો ચામુંડાના દર્શન કરી લીધા અને તમે પણ કર્યો ને અહીંયા ભાઈ પાલકી પણ આવેલી હતી. પ્રસાદી લઈને હવે અમારે જવાનું હતું નંદિકેશ્વર ધામ. વ્યૂ અને નજારાની વાત કરું ને તો ભાઈ નેક્સ્ટ લેવલ, ખરેખર મનને શાંતિ મળે એવું સ્થળ છે. ને કદાચ જો તમે હિમાચલ આવતા હોય ને તો આ મંદિરે આવવાનું તમે ભૂલતા જ નહીં, કેમ કે ભાઈ અહીંયા શાંતિ ને શકૂન મળે ને વાત પૂછો માં. બધે દર્શન કરીને એવા નીચે અહીંયા ફોટા શૂટ કરવાના ભાઈ. મસ્ત મજાનું ભાઈ વાતાવરણ હતું અને અહીંયા દાદા મેગી બનાવતા એટલે આપણે મેગીનો ઓર્ડર આપી દીધો ને ભાઈ. દાદાના હાથની મેગી ખાઈને નીકળી જાય ને હજી અમારું પેટ મેગીથી નહોતું ભરવાનું એટલે એવા પાછા નાસ્તો કરવાના. અને નાસ્તો વસ્તો કરીને બીજું ધામ હવે અમારે લેવાનું છે, એ છે શક્તિપીઠ જ્વાલામુખી. અને ટ્રેવલ આપણું કરી દીધું ચાલુ અને સુંદર સુંદર નજારા જોતા જોતા ફાઇનલી મિત્રો નીકળી ગયા આપણે.
દોઢ 2 કલાકનું આપણું ટ્રાવેલ કરીને ફાઇનલી મિત્રો પહોંચી ગયા હતા શક્તિપીઠ જ્વાલામુખી માતાજી અને મંદિર આવીને પહેલા તો અમે શેરડીનો રસ પીધો અને રસ બસ પીને હાલો માતાજીના દર્શન કરી અને તમને કરાવું. ટ્રાફિક ફૂલ જ ઉરે તમને દર્શન ન કરાવે પણ ટીવીના ડિસ્પ્લે ઉપરથી દર્શન કરજો. હા ફાઇનલી દર્શન કરી લીધા ને. હા ભાઈ મંદિરના કંઈક વ્યૂ અને શોર્ટ છે. ભાઈ આમ જો ભાઈ અહીંની હે ને બસ સરકારી બસો ભાઈ આમ જો આ સ્ટેપની ભાઈ આમ જો અહીંનું બસ સ્ટેશન બસ સ્ટેશન એટલે બસમાં અમારે કઈ બેન જવાનું નહોતું બસ આટા મારવા ને આપણે અને હવે અમારે જવાનું હતું કામાખ્યા માતા એને કહેવામાં આવે છે કે ના મેલી વિદ્યા વધારે હોય એ હવે નેક્સ્ટ બ્લોગમાં આવશે અને કે આની પછીના બ્લોગમાં હાલો કઈ સબસ્ક્રાઈબ ફોલો કરી નાખો.